1985 પહેલા કોઈ તળાવ નહોતા. 86-87 ના દુષ્કાળ પછી આપણે પાણીનું મહત્વ સમજાણું. પછી ડેમની શરૂઆત થઈ. 1991 થી 2000 લગીમાં નાના મોટા રાજકોટ જિલ્લામાં 20,000 કરતા પણ વધારે ડેમો બની ગયા. હવે સમજવાની વાત સમજો. આ ડેમ બની ગયા ને 31-32 વર્ષ થઈ ગયા, મરામત નથી થઈ એટલે 50% થી વધારે તૂટી ગયા. પરંતુ એ ડેમ બન્યા પછી આપણે થોડાક સદ્ધર થવા માંડ્યા. એ કુદરતી તાકાત હતી, આપણી નજરમાં દેખાણી નહીં. સદ્ધરતા થોડીક આવી, 2 પૈસા વાપરી હેગા, ગાડી લઈ હેગા, ઓંડા લઈ હેગા, થોડા ઘર મકાન કપડા વ્યવસ્થિત, લગ્ન વ્યવસ્થિત, બધું થોડી થોડી સદ્ધરતા આવી. એનું મુખ્ય કારણ પાણી. એની સાથે સાથે પાણી કાઢવાની ટેકનોલોજીમાં આપણે વધારો કર્યો. પેલા શું હતું ગામડામાં, તો કે પાણી સિંચતા હતા, સોરી વીડાથી પાણી ભરતા, બેડા. પછી સિંચતા હતા કુવામાં, પછી તો કે ડંકી આવી, પછી તો કે ટ્યુબવેલ આવી, પછી તો કે સબમર્સિબલ મોટર 1 HP 10 HP 50 HP 100 HP ના પંપ મૂક્યા. હવે એવા મોટા બીજા રાક્ષસો તૈયાર થયા. આ બાજુ વાળો 100 ફૂટનો કરે, એના પછી નો હલો 200 ફૂટનો, 500 ફૂટનો, 700 ફૂટનો, 1000 ફૂટ, 2000 ફૂટ, 3000 ફૂટ. શું વીધું છે? ભૂખરી. હાલો ભૂખરી. પાણી જોઈશે ગમે પછી ભલે ગમે એટલા TDS નું આવે, છાર વાળું આવે, ગરમ આવે, મોરું આવે, કણસું આવે, પણ શું જોઈશે? આ પાણી નથી. આ પાણી માટે આપણે કાયમી મહેનત કરી, બધાય કરતા આવે. મને ખબર પડી એક રાઉન્ડમાં તમારા ગામમાં આ વર્ષે 20,000 થયા. હાલો કેટલા થયા? જેને કર્યા હોય એનો ધ્યેય શું હોય કે પાણી થાય તો મારા ખેતરમાં ઉપજ. પણ આજે મારે તમને જે કે આપણે ખોટી દિશામાં જઈ રહ્યા છે. જીવરાજ પાર્કમાં કદાચ અમે એક ડેમ બનાવ્યું છે, વીર અમૃત સરોવર, કદાચ કોઈ આમાંથી જોયું હોય. એની આજુબાજુમાં 27 જેટલા હાઈરાઇટ એપાર્ટમેન્ટ છે. એમાં મેં અમે પહેલી મીટિંગ લીધી હતી આ રીતની. એ એપાર્ટમેન્ટનું નામ છે વ્હાઇટ હેવન. 28 ફૂટનો દાર કીધો. 2800 કેટલાનો? હલો કેટલાનો? 2800 ફૂટનો દાર કર્યો. એ પાણી બહાર કાઢ્યું. ખર્ચો 22 લાખ થયો. કેટલો થયો? પાઇપલાઇન, દાર, કેસિંગ અને ઈ બાયના કાઢવાનો ખર્ચો કેટલા લાખનો થયો? 22 લાખ. પાણી ગરમ આવ્યું, મોરું આવ્યું, છારવાનું. હવે વરદી આકી કે આ પાણી હાલે એમ નથી, બંધ કરી. આ વખતે તળાવ બનાવ્યું. દર વખતે નવેમ્બર મહિનામાં એ ટાંકા મગાવે. એ પાણી કાઢવાનો એને ખર્ચો એટલો મોંઘો પડતો હતો લાઇટ બિલનો કે એના ભાવમાં એને પાણીનો ટાંકો આવી જાય. પણ ટાંકાનું પાણી છારવાળું હતું. કારણ કે ટાંકાવાળા તમે ગમે એની એપાર્ટમેન્ટમાં ટાંકો મગાવો, એ ટાંકો ક્યાંથી ભરાય? રાજકોટનું જેટલું વેસ્ટેજ પાણી હેઠે જાય ને એની આજુબાજુમાં ક્યાંક કૂવો ગાયરો હોય. હવે પાણી કેવું હોય તમે મને સમજાવો. હાલો જોઈસી તો પાણી ગમે એમ કરી એ દઈ જાય, નાખી જાય. દર મહિને નવેમ્બર મહિનામાં દર વર્ષે ટાંકા મગાવતા. આ વર્ષે 5 કિલોમીટરમાં ક્યાંય નથી અને હજી ડેમ 30-40% ભર્યું છે અને પાણીના ટાંકા ફેબ્રુઆરી લગી હજી મગાવવા પડ્યા નથી. એને ભાંગ પડી ગયું કે નેચરલ પાણી. બેનો એમ કહે છે કે અમારા વાળ સારા થવાના. હવે એ ડેમ બનાવવામાં અમારે 75 લાખનો ખર્ચો થયો. હવે એવા 22 લાખના એક એપાર્ટમેન્ટ, એવા આજુબાજુમાં 25 એપાર્ટમેન્ટે દાર કરાવ્યા. રૂપિયા કેટલા થાય? હાલો ઈ રૂપિયાનો ઈ ડેમ કર્યો હતી તો 20 ફૂટ થયો, પણ બધાય રૂપિયા એમાં નાખ્યા ને ડેમ 50 ફૂટ થઈ જાય. જોતું તો પાણી જ છે ને. હાલો જોઈશી પાણી, પણ આપણે એટલા સ્વાર્થીલા એવા થઈ ગયા ને, મારું બીજાનું થાય કે મારું શું આજુબાજુ. પણ કુદરતે એવું કીધું, તું બીજાનું ધ્યાન રાખ, તારું ધ્યાન રાખવા માટે હું બેઠો. આ ભાવના જ્યાં લગી પેદા નહીં થાય ત્યાં લગી આપણે રાષ્ટ્રનો વિકાસ ના થાય. બાકી આપણે આવ્યા છે ને જૈનમાં છે ત્યારે યાદ રાખજો, જ્યારે જૈનમાં ને જેટલું શરીર હોય ને 3 કિલો 2.5 કિલો 4 કિલો મરી ત્યારે એટલી જ રાખ થાય. વચ્ચેના પીરિયડમાં એમ કહે કે આ ફ્લેટ મારો, આ ગાડી મારો, આ મકાન મારો, આ શા મારો. ગામડે તો ખેડૂત આખી જિંદગી શેઠામાં બાધી થાય. આખી જિંદગી હું ખેડૂતો સાથે જોડાયો. દર્દ થાય, દુઃખ થાય.
કામ ગોધરા કરે ને રોડ ઉપર ઓટલા ટીપા કરે ને વાડીએ પ્રોગ્રામ કર્યા કરે અને નરેન્દ્ર મોદી ને અમિત શાહ ને બિચારાને ક્યાંક ને ક્યાંક વાક કાઢ્યા કરે કે આ કાંઈ કરતા નથી, આ કાંઈ કરતા નથી, આ કાંઈ કરતા નથી. તું ગામમાં શું કરી તો કે આવી સાયકોલોજી ગામમાં. પણ જે ગામની અંદર પાણી છે ને એ ગામનો વિકાસ થયો છે. જે વાત કરી ને કે હું આંદોલનની અંદર અમુક ગામડા મને ભાગ ન લેતા, ભાદર 1-2 ના પાણી હોય, ખેડૂતોને પાણી દઈ દઈ ને એટલે બીજા નાના મોટા દુઃખ ભૂલી જાય. હલો, આપણે આ હાથમાં આઠમાં મારે સરસ મજાનો ફ્લેટ હોય, થોડોક પાર્કિંગનો પ્રોબ્લેમ હોય તો ભૂલી જાય, કારણ કે એની હવા આવે, મજા આવે, પૂરતું પાણી, એક સારી હવા આવે. તો એમ ખેડૂતોને પૂરતું પાણી દઈ દઈ ને ખેતરના સેડે આમ કહેવાય ને કે 305 દી પાણી ખૂટે નહીં, એટલે એના બીજા દુઃખ ભૂલી જાય. એમાં મહેનત કર્યા જ કરે. રાષ્ટ્રને ફાયદો. ઉનાળામાં ટમેટા 100 રૂપિયા કિલો રાજકોટમાં મળે છે, એનું મેન કારણ હોય ને તો ઉનાળામાં પાણી, ત્યાં પણ ફાયદો. હવે મારે તમને જેના માટે અહીં બોલાવ્યા છે નિદાન, આપને વરણા ગામના લોકો ભેગા થયા છે અને આપના ગામ માટે જ ભેગા થયા. મારી વાતથી કોઈ દુઃખ ન લગાડતા, હું તમારા જેવો જ ખેડૂતનો દીકરો છું, કારણ કે હવે મારા શબ્દો એમ થોડાક આકરા. આજે હું કહું કે ગામના વિકાસ માટે કેટલા કામ કરવા જોઈએ, તમારામાંથી બોલવાનું છે. બોલો હાલો, ગામ સારું લાગવા માટે આપણે શું કરવું જોઈએ? તો આપણે ભાઈ રૂપિયા કોઈ એમ કે હાલો ગામમાં 15-20 લાખ રૂપિયા પડ્યા છે, 50 લાખ પડ્યા છે, ગામમાં પેલું કામ શું કરવું જોઈએ? એ પાણીનો તો બે બોયલા એટલે તમારો વિચાર છે, પણ બાકી ગામમાં પૂછવા જાજો શું કહે ખબર? આ મારી સાયકોલોજી છે. એમ કે છે કે ગામમાં સરસ મજાનો એક ગેટ બનાવે. હાલો, ગેટમાંથી બધું થઈ જાય. યસ, આ તમારી વાત સાચી, પણ મારે તમને લઈ જાવ. ગામમાં ગેટ બનાવજો. હું ગેટનો વિરોધ નથી. ગામમાં સમાજ બનાવજો, ગામમાં મંદિર થઈ જશે, ખાડો કરશું ને મંદિર થઈ જાય. રામ મંદિર બનાવવું હોય તમારા ગામમાં 1 કરોડ કરી આવો, જાઓ, મારી પીછ ઉપર મને તાકાત છે. 1 કરોડ કરીને આવું તમારા ગામમાં, ખાલી રામ મંદિર નવું કરવું. કથા થઈ જાય, સપ્તાહ થઈ જાય, આમાંથી હજારો સપ્તાહ સાંભળીને આવ્યા. તમારો વિકાસ બતાવો. સપ્તાહનો વિરોધ નથી કરતો હો, ફાયદો શું કે મને સમજાવો. તમે એમાંથી આઉટપુટ શું લીધું? એટલે આમાંથી કોઈ માણસ કથા કરી હોય તો હું એને ગુનેગાર નથી સમજતો, કારણ કે એની પાસે માહિતી નથી પહોંચાડી, એ હું મારો વાક સમજુ છું. આમાંથી કોઈ માણસે ગેટ બનાવ્યો તો એ ગુનેગાર નથી, પણ એની પાસે હું પહોંચી નથી એનું મને દુઃખ છે. આપને એમ કે ગૌશાળા હારી બનાવી, ગોડાઉન હારું બનાવી, ગમાણ હારી બનાવી, ચબૂતરો હારો બનાવી, મંદિર હારું બનાવી, ગામની શોભા છે, સમાજ હારો બનાવી, આમાં રૂપિયા વપરાય. પણ તકલીફ જ્યારે હું ડેમની વાત કરવામાં આવે ને તો કે આ કામ કેનું છે? સરકાર. એની વાત જોઈ જોઈને જિંદગી પૂરી કરી. તમારા ગામના પાદરનો જે ડેમ છે એ ડેમને મારી તો એવી ઈચ્છા છે કે જે 40-50 વીઘા જગ્યા છે ડેમ જોઈએ, એની ઈચ્છા એ 100 ફૂટનો ખાડો કરવો હોય, આખો જિંદગી ગામ વાપરા કરે, પાણી નો કરે, 100 ફૂટનો કરી નાખે. પાણી કેમ ઘટે? એ એક ડેમ આખા ગામ માટે જીવાદોરી સમાન થઈ જાય. એક ડેમ તમારા ગામમાં. પણ વાત ક્યાં થાય? એવા એના અંદરની કરું સરકાર કરે એમ નથી મારા ભાઈ. સાંભળો, હું સરકારનો વિરોધ નથી કરતો, પણ દરેક ગામમાં સરકારની મર્યાદા હોય ને. જો ગામમાં ન્યાય પ્રોબ્લેમ છે, સરપંચ તને ખબર હોય ગ્રાન્ટની, બ્લોકની ગ્રાન્ટ આવશે, સ્મશાનની ગ્રાન્ટ આવશે, સુરક્ષા દિવાલની ગ્રાન્ટ આવશે, બધી આવશે, સીસીટીવી કેમેરા, પંચાયત. પણ પાણીને લઈને ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ છે, ક્યાંક તકલીફ છે, ક્યાંક મર્યાદા છે. હું એમ નથી કહેતો કે સરકાર નથી કરતી, સરકાર જો ન કરતી તો સોની યોજના પણ આવી ન હોય ને. હાલો, પણ કહેવાનો મારો ધ્યેય છે કે આપને શું કરવાનું.